સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। સાયદર્શનમાં રહેતા એક ડેનિસ નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। સાયદર્શન સોસાયટીમાં રહેતા ડેનિસ પ્રોનાવાલા નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સાયદર્શન સોસાયટીમાં જ્યાં ગઈકાલે એક દુઃખદ ઘટના બની, અહીં રહેતા ડેનિસ પ્રોનાવાલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડેનિસ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો, જેના કારણે તેઓ તણાવમાં રહેતા હતા। વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ડેનિસના પરિવારે તેમને છેલ્લા 3 મહિનાથી ઘરની બહાર કાઢી મૂક્યા હતા। પોલીસના જણાવ્યા અનુસાર ડેનિસે પોતાના ઘરના ઝાલરના ખાતામાં પાર્સલ પેક કરવાની પટ્ટી વડે ગળો ફાંસો ખાધો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે ડેનિસ પર 5 લાખ રૂપિયાનું દેવું હતું અને તેઓ નશાના પણ આદી હતા। જોકે આ તમામ બાબતોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં પોલીસ દ્વારા આત્મહત્યાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।